ટુ ધી વર્લ્ડ ઓફ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે જાણીશું. સંખ્યા પદ્ધતિ વિશે આપણે ધોરણ 8 માં સમય સંખ્યાઓ એટલે કે સમય સંખ્યાઓ શીખતી વખતે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરવું તે બધું આપણે જોયું હતું. તેમાં આપણે આ બધો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે સંખ્યા પદ્ધતિનો, જેમાં આપણે ધોરણ 8 માં જોઈ ગયા હતા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશે આપણે ધોરણ 8 માં જોઈ જ ગયા છીએ. તેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું તે પણ આપણે જોઈ જ ગયા હતા. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેની અંદર 0 નો સમાવેશ થતો નથી. પછી 1 2 3 4 5 એમ બધી જ પ્લસ સંખ્યાઓ અનંત સુધી હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેની અંદર 0 નો સમાવેશ થતો નથી અને 1 2 3 4 5 એમ અનંત સુધી હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N થી દર્શાવવામાં આવે છે. કઈ રીતે દર્શાવવામાં આવે છે? કેપિટલ N થી દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ઇંગ્લિશમાં તેને નેચરલ નંબર કહે છે. નેચરલ નંબર. હવે આપણે વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેની અંદર 0 નો સમાવેશ થાય છે અને બધી જ પ્લસ સંખ્યાઓનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં ઋણ સંખ્યાઓ એટલે કે માઈનસ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો 0 1 2 3 4 5 6 7 એમ અનંત સુધીની સંખ્યાઓ હોય છે. તેને કેપિટલ W થી દર્શાવવામાં આવે છે. તેને કેપિટલ W થી દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓ ઇંગ્લિશમાં હોલ નંબર કહે છે. એટલે કે હોલ નંબર. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં હોલ નંબર તરીકે દર્શાવવામાં કહે છે અને કેપિટલ W થી દર્શાવવામાં આવે. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ આપણે કે જેમાં બધી જ માઈનસ સંખ્યાઓનો સમાવેશ થાય છે, 0 નો સમાવેશ થાય છે અને બધી જ પ્લસ સંખ્યાઓ એટલે કે -n થી શરૂ કરી 0 સુધી અને પછી +n સુધીની સંખ્યાઓ છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો -n થી સ્ટાર્ટ કરી -2 -1 0 1 2 એમ અનંત સુધી હોય છે. હવે તેને શેનાથી દર્શાવવામાં આવે છે? કેપિટલ Z થી દર્શાવવામાં આવે છે. કઈ રીતે પૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતે દર્શાવવામાં આવે છે? કેપિટલ Z થી દર્શાવવામાં આવે છે. કેપિટલ Z એ જર્મન શબ્દ છે. કેવો શબ્દ છે? કેપિટલ Z એ જર્મન શબ્દ નથી, પણ કેપિટલ Z એ ક્યાંથી આવ્યો છે? કેપિટલ Z એ ક્યાંથી આવ્યો છે? તો કેપિટલ Z એ જર્મન શબ્દ જેહલાન પરથી આવ્યો છે. કે કયા શબ્દ પરથી? જેહલાન પરથી આવ્યો છે. જેનો અર્થ જેહલાનનો અર્થ શું થાય છે? સંખ્યા થાય છે. પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો માઈનસ સંખ્યાઓ, 0 અને પ્લસ સંખ્યાઓ હોય છે. તેને શેનાથી દર્શાવવામાં આવે છે? તો કેપિટલ Z થી દર્શાવીએ છીએ. અને કેપિટલ Z એ ક્યાંથી આવ્યો? તો જર્મન શબ્દ જેહલાન પરથી આવ્યો છે. અને જેહલાનનો અર્થ શું છે? તો સંખ્યા છે. હવે આપણે વાત કરીએ સમય સંખ્યાઓની. સમય સંખ્યાઓની વાત કરીએ તો સમય સંખ્યાઓ આ સંખ્યાઓને p/q ના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ આપણે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા છીએ અને p/q ના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. એટલે કે p/q ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. જ્યાં p અને q કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. p અને q કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને q એ 0 નથી, એટલે કે q = 0 છે. હવે આ સંખ્યાઓને કઈ રીતે સમય સંખ્યાઓને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે? તો કેપિટલ Q થી. સમય સંખ્યાઓને કેપિટલ Q થી દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓને કેપિટલ Q થી દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓને કેપિટલ Q થી દર્શાવવામાં આવે છે. Q એ ક્યાંથી આવે? તો Q એ અંગ્રેજી શબ્દ ક્વિન્ટોઇડ પરથી આવેલો છે. Q એ અંગ્રેજી શબ્દ ક્વિન્ટોઇડ પરથી આવેલો છે. તો પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N થી, પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W થી, પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ Z થી અને સમય સંખ્યાઓને કેપિટલ Q થી દર્શાવવામાં આવે છે.
હવે સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો 1/2, 4/5, -4/5, 6/7 એવી બધી જ સંખ્યાઓ હોય છે. પણ 4/0, 1/0, 2/0 એવી સંખ્યાઓનો સમાવેશ થતો નથી, સમય સંખ્યાઓ હોતી નથી. આ ચેપ્ટરમાં આગળ આપણે બીજી બે સંખ્યાઓ વિશે જાણીશું કે સંખ્યાઓના પ્રકાર વિશે જાણીશું. તો રિયલ નંબર્સ અને રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એટલે કે ઇરેશનલ નંબર. સમય સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? સમય સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? તો રેશનલ નંબર્સ કહે છે. સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર કહે છે. રેશનલ નંબર્સ કહે છે. એ જ રીતે આગળ આપણે ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યા અને રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ વિશે જાણીશું. હવે 1/2 એ આપણી સમય સંખ્યા છે. 1/2 એ આપણી સમય સંખ્યા. એ જ રીતે 4/8 કરીએ, 12/6/12 આ બધી જ સંખ્યાઓ આ તમે જોઈ શકો છો. આવી બધી જ સંખ્યાઓ આગળ જઈએ તો 1/2 માંથી જ આવેલી છે. એટલે કે 4/8 કરીએ તો 4/8 એટલે 2 એટલે 1/2 થાય. 6/12 એટલે કે 1/2 થાય. તો 1/2 માંથી જ આવેલી બધી જ આ સમય સંખ્યાઓ છે. તો આવી ઘણી બધી સમય સંખ્યાઓ 1/2 પરથી લખી શકે છે, 1/3 એમ એક સમય સંખ્યા પરથી તેને જેવી બીજી ઘણી બધી સમય સંખ્યાઓ લખી શકાય છે. પરંતુ 1/0, 4/0 આવી સમય સંખ્યાઓ આપણે લખી શકતા નથી. તો આપણે આ હાલ બધી જ સંખ્યાઓ વિશેની માહિતી મેળવી શોર્ટમાં. હવે આપણે સંખ્યા રેખા ઉપર આ બધી જ સંખ્યાઓ આવેલી હોય છે. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ આ બધી જ સંખ્યાઓ સંખ્યા રેખા પર આવેલી હોય છે અને તેના પર દર્શાવવામાં આવે છે, જે આપણે આ ચેપ્ટરમાં શીખીશું કે કઈ રીતે દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈશું. અહીં આપણે ઉદાહરણ 1 જોઈશું, જેની અંદર 3 વિધાનો આપેલા છે. જે 3 વિધાનો સત્ય છે કે અસત્ય એટલે કે સાચા છે કે ખોટા તે વિશે જોઈશું અને પછી તેનું કારણ દર્શાવીશું. તો પહેલું વિધાન આપણે જોઈએ કે વિધાન નંબર 1 જોઈએ. તો વિધાન 1 શું છે? તો વિધાન 1 માં એવું કહે છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ કેવી સંખ્યા છે? તો પ્રાકૃતિક સંખ્યા. તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? કેપિટલ N થી દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N થી દર્શાવાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો જેની અંદર 0 ન આવતો હોય એટલે કે બધી જ પ્લસ સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 એમ અનંત સુધી. હવે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી એ જ રીતે આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ. પૂર્ણ સંખ્યાઓ કઈ એટલે એને કઈ રીતે દર્શાવે છે? પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W થી દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W થી દર્શાવાય છે. એની અંદર કેવી સંખ્યાઓ હોય છે? તો 0 હોય છે, 1 2 3 4 5 એમ અનંત સુધી હોય છે. અહીં તમે જોઈ શકો છો કે દરેક પૂર્ણ સંખ્યા આપણું વિધાન શું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે તમે અહીં જોઈ શકો છો કે 1 2 3 4 5 એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે 1 2 3 4 5 6 માટે સાચું થઈ શકે, પરંતુ 0 માટે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 છે તો નથી. એટલે કે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા છે. અહીં તમે વિધાનમાં જોશો તો દરેક પૂર્ણ સંખ્યા
દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો 0 એ આપણી પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે વિધાન એક અસત્ય છે, અસત્ય વિધાન છે. વિધાન એક અસત્ય છે કારણ કે શૂન્ય એટલે કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે પરંતુ કેવી સંખ્યા નથી? તો પ્રાકૃતિક સંખ્યા નથી, પ્રાકૃતિક સંખ્યા નથી. અહીં તમે જોયું કે પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? એમાં 0 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી આવતું પરંતુ પૂર્ણ સંખ્યા છે, અને આપણી બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ ન હોય. હવે વિધાન નંબર 2 આપણે જોઈએ કે વિધાન 2 શું કહેવા માંગે છે. તો વિધાન 2 ની આપણે ચર્ચા કરીએ. તો વિધાન 2 માં શું કહ્યું છે કે દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આપણે કયા વિધાનની વાત કરીએ છીએ? આપણા બીજા વિધાનની. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો પહેલા આપણે શું દર્શાવીએ? પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ હોય? આપણી પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? તો -n થી સ્ટાર્ટ કરીએ આપણે, એટલે કે ઋણ અનંત સુધી હોય છે, 0 હોય છે અને પ્લસ અનંત હોય છે, એટલે કે 1 2 3 એમ અનંત સુધી હોય છે પ્લસ n. એટલે કે અહીં તમે જોઈ શકો છો પૂર્ણાંક સંખ્યાઓ -n થી શરૂ કરીએ છીએ, -2 -1 0 1 2 એમ અનંત સુધી હોય છે. હવે સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો જેને આપણે p/q થી દર્શાવી શકીએ, જ્યાં p અને q કેવા છે? પૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યાઓ. p અને q કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ, અને q is not equal to 0 છે, q is not equal to 0 છે. અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, સમય સંખ્યાઓ જોઈ. હવે આપણે જુઓ તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો આ વિધાન સત્ય વિધાન છે. કઈ રીતે? તો આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. ધારો કે હું અહીં -2 લઉં છું, તેના -2 ને p તરીકે અને q તરીકે 1 તરીકે લઈએ, q ને 1 તરીકે લઈએ તો -2 જ રહેશે. એ જ રીતે 20 લઈએ અને q બરાબર 1 લઈએ તો પણ એનો જવાબ 20 જ રહેશે. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓના છેદમાં 1 એટલે કે q બરાબર 1 લઈ લઈએ છીએ. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા સ્વરૂપે લખી શકાય, એટલે કે p/q ના ફોર્મમાં લખી શકીએ, p/q ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. એટલે કે દરેક, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાઓને m/1 ના ફોર્મમાં 1 સ્વરૂપે લખી શકીએ છીએ. m/1 સ્વરૂપે લખી શકીએ છીએ, જે p/q જેવું સ્વરૂપ છે. એટલે કે p/q જેવું સ્વરૂપ હોય તો આથી દરેક પૂર્ણાંક સંખ્યા
દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અહીં તમે જોઈ શકો છો -2 ના ભાગાકારમાં 1, 20 ના ભાગાકારમાં 1, 20 ભાગ્યા 1 એટલે કે 20/1 -2/1 એટલે કે તેની કિંમતમાં ફરક આવતો નથી. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓને આપણે m ધારી લઈએ. દરેક પૂર્ણાંક સંખ્યાઓને આપણે m ધારી લઈએ તો m/1 લખી શકાય. એટલે કે એક સ્વરૂપ કેવું થયું? m આપણા p છે અને 1 આપણા q છે. એટલે કે p અને q ઇન્ટીજર નંબર પણ છે. એટલે કે ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આ પૂર્ણાંક સંખ્યાઓ આ પણ પૂર્ણાંક છે અને આ પણ પૂર્ણાંક છે. એટલે કે શરત પણ પૂરી થાય છે. p અને q કેવા જોઈએ છે? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે બંને પૂર્ણાંક છે અને q બરાબર 0 ના આવવા જોઈએ તો q બરાબર 0 નથી. એટલે કે તે સમય સંખ્યાઓની શરત પણ પૂરી કરે છે. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ આપણે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આપણે ત્રીજું વિધાન જોઈએ. વિધાન નંબર 3. વિધાન નંબર 3 માં શું કહ્યું છે? જુઓ તો જરા કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આગળના વિધાનમાં શું કહ્યું હતું? કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે 1 વડે ભાગી શકતા હતા એટલે કે સમય સંખ્યા બની જતી હતી. હવે અહીં આપણે શું જોવાનું છે? કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. હવે સમય સંખ્યા લખીએ. કોઈ પણ એક સમય સંખ્યા લખીએ. પૂર્ણાંક સંખ્યાઓ તો તમે જાણો જ છો, જે આપણે આગળના વિધાનમાં આપણે ચર્ચા કરી. સમય સંખ્યાઓ વિશે આપણે આગળના વિધાનમાં ચર્ચા કરી. હવે આપણે કઈ સંખ્યાઓ વિશે જોઈએ? સમય સંખ્યાઓ. 2/5 લઈએ, 2/5 લઈએ, 4/8 લઈએ, -9/10 લઈએ, 20/30 લઈએ. આ બધી જ કેવી સંખ્યાઓ છે? તો સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓ છે. આ બધી જ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. હવે આ બધી જ સમય સંખ્યાઓ છે. આ સમય સંખ્યાઓને શું તમે પૂર્ણાંક સંખ્યાઓ કહી શકો છો? તો ના, આ બધી જ સમય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ નથી. એટલે કે વિધાન 3 અસત્ય છે. અસત્ય છે કારણ કે 2/5, 4/8 એવી સમય સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંક જેવી સમય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા નથી. એટલે કે આ બધી જે સમય સંખ્યાઓ છે એ આપણી પૂર્ણાંક સંખ્યાઓ નથી. હવે આપણે આ જોયું, આ બધા વિધાનોની ચર્ચા કરી. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યાઓ વિશે આપણે જાણીશું અને તેને આપણે કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ તે પણ આપણે જાણીશું આગળના વિડીયોમાં.